શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, શ્રી દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આખો દિવસ આનંદ પરમાનંદ. સવારે ઉઠ્યા ત્યારે બીજી સવાર થઈ ત્યાં સુધી વચમાં રાત ના આવી, કારણ કે સવારે 4 વાગે નીકળ્યા અને બીજે રાતના બીજે સવારે 4 વાગે આવ્યા. 25 કલાક ન સૂતા, ન લાંબો વાસો કર્યો અને આખો દિવસ સત્સંગની સરવાણીમાં આપણે બધા નાયા. પછી ખબર પડે બીજે દિવસે, પણ મનમાં એમ થાય જેટલું લૂંટાય એટલું લૂંટી લઈએ. કારણ સત્સંગમાં પ્રભુનું નામ લેવું, ગુણાનુવાદ કરવા, ઘૂંટડે ઘૂંટડે રસ પીવો, એ આપણા બસની વાત નથી. એ વલ્લભ કૃપા કરે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામ. એક એક પળ નકામી જાય છે. હવે આવું 25 કલાક જે આનંદ કર્યો, ભગવદ્ ગુણાનુવાદ કર્યા અને રસને ઘૂંટડે ઘૂંટડે પીધો. આ બધું વલ્લભની કૃપા વિના શક્ય નથી. અને બધા જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, જો ઘણીવાર એવું થાય મારા વાલા કે કોઈકને ત્યાં સત્સંગ કરવા જાય કે ઈલાબેન અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે, કે મારા છોકરાનો બર્થડે છે, કે અમારી મેરેજ એનિવર્સરી, દર વખતે નક્કી કરું કે હવે બહુ થાકી જવાય છે, હવે ઉમ્ર કા તકાજા છે, પગ ના પાડે છે. પણ વૈષ્ણવનો ભાવ મને ભીંજવેરેલો. વૈષ્ણવ સાથે હારી જવું ગમે છે. આમ 2-3 વાર ના પાડીએ ને, પણ ત્રીજી વાર ફોન આવે ને, આમ જે એમનો ભાવ હોય ને, મોડાવજો બસ, 1 કલાકમાં વયા જાજો બસ, તેડી જાય શીલાબેન. એ જે ભાવ છે અને ભાવથી ભીંજાવાનો જે આનંદ આવે છે. તો કાલે એવું જ થયું. પુષ્કળ વરસાદ, પણ ધરાઈમાં એટલા જ વૈષ્ણવ મળવા આવ્યા હતા અને બાલ મુકુંદ દાદાની શોભાનો કોઈ પાર નહોતો. આમ એટલું સુંદર સ્વરૂપ, નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. અને ત્યાંનો જે માહોલ હતો, તો ત્યાં એટલો આનંદ લીધો. પછી ગોંડલ, તો રસ્તામાં વરસાદ કે મારું કામ ધડબડાટી ને બગડાટી, ગાડી ચાલે ઓલા વાઇપર આમ ઘડી ઘડી એમ થાય કે ઓહો હો. હવે પણ જેને પહોંચાડવાના હતા એ તો અમારી સાથે હતો. થોડા મોડા પહોંચ્યા, પણ કેટલી બધી જગ્યાએથી વૈષ્ણવ આવેલા, આજુબાજુના બધા ગામડેથી, રાજકોટથી, ધોરાજીથી, જેતપુરથી, હળવદથી, ધોળકાથી,
ક્યાંથી હોલમાં ઊભું રહેવાની જગ્યા નહીં, બહાર સુધી એટલા. પણ મોડું થયું પણ બધાય ભગવત નામ લેતા હતા. કોઈ વાતો કરીને પોતાના જીવનનો સમય નષ્ટ નહોતા કરી રહ્યા. અને મને પણ સવારની 3:30 ઉઠી હતી અને ત્યાં પહોંચી, ત્યાં 4:45 થયા તો મને એવું નહોતું થતું કે હવે જરાક વાર આરામથી ને પગ લાંબા કરીને બેસું. એ લોકો કરતાં વધુ ઉત્સાહ મને હતો. અને આ વૈષ્ણવનો સંઘ, કોઈના હૃદયમાં હિંડોળાની ભાવના હતી, કારણ કે બધા પોતાના ઠાકોરજીને પોતાના માથે બિરાજતા, પોતાના હૃદયમાં પધરાવીને જ લાવ્યા હતા. પણ સૌરાષ્ટ્રમાં જે ઉત્સાહ છે ને મારા વાલા, બોમ્બેમાં પણ એવો જ જોયો હતો. કાલે બોમ્બેની યાદ આવી ગઈ. કેટલું વૈષ્ણવ, પણ શિસ્ત એટલો, જરાય કરતાં જરાય હેરાનગતિ નહીં. ને કાલની એક વિશિષ્ટતા કહું, ઘણા બધા નીચે નહોતા બેસી શકતા, એટલે મોસ્ટલી ખુરશી જ હોય. જો કાલે હોલમાં ખુરશી મૂકી હોત તો અડધાથી ઉપર બહાર ક્યાં બેસત? તો બધાએ સ્વયં શિસ્ત ખુરશી બહાર મૂકી દીધી, બધાએ નીચે બેઠા. એક 10-12 જણા જે સિનિયર સિટીઝન, જે ખરેખર એક ડગલું નહોતા ચાલી શકે એવા, જે વોકર લઈને આવ્યા હતા, એ એટલા જ જણા બાકડા ઉપર, ખુરશી ઉપર એને કે જગ્યા ન રોકાય તો બીજા વૈષ્ણવ લાભ લઈ શકે. અને જે આનંદ કર્યો. અને ક્યાં સુધી વૈષ્ણવ, હું બેઠીને જે બેઠા હતા ત્યાં બધે આમ હાલવાની જગ્યા નહીં, એટલે ઊભું થવું હોય તો વિચાર કરવો પડે, હલવું હોય તો વિચાર કરવો પડે. આનું કારણ બધાને ઠાકોરજીના ગુણાનુવાદ ગમે છે. કોઈને વ્યક્તિ નથી ગમતી. એ વ્યક્તિ પ્રભુના જે ગુણાનુવાદ કરે છે, એ ગુણાનુવાદમાં બધાને તરબતર થઈ જવું છે. બાકી આટલા વરસાદમાં આટલે બધે દૂરથી આવવાની જરૂર. અને વિશેષ ગોંડલમાંય બધા દૂર દૂરથી આવ્યા હતા. આ હવેલી નવી છે પણ રળિયામણી છે. વરસાદ પડતો તો બહાર વનરાઈ હતી, પક્ષીઓના મજાના એટલા સરસ અવાજ આવતા હતા. વરસાદનો ટપક 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 અવાજ આવતો હતો. બહાર લોકોની અવર જવર નહીવત હતી, કારણ આટલા બધા વરસાદમાં કોણ નીકળે. છતાંય બધાય વૈષ્ણવ, એમાં ઘણા બધા ચંપલ પહેરાવીને આવ્યા હતા. એ કે રસમ ક્યાંક લપટી પડાય તો, અને આવીને બહાર કાઢીએ ને પછી ગોતવામાં ટાઈમ જાય તો, ઉતારવામાં જાય તો 60% વૈષ્ણવ તો ચંપલ પહેરાવીને આવ્યા હતા. અને એમનો ભાવ જોઈને મને એવું લાગ્યું કે ભાવમાં હું એ લોકો કરતાં ઓછી છું. એ લોકોનો ભાવ ઉત્તમ છે. કોઈ પણ સંજોગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ભગવદ્ ગુણાનુવાદ સાંભળવા છે. અને બધાય એક જણ પિન ડ્રોપ સાયલેન્ટ, સ્વયં શિસ્ત. તમને ક્યાંય અવાજ આવતો હતો? કોઈના મોબાઈલ પેલા હતા? એક ધારી બધાય સામે નજર કરી અને પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા. ત્યારે મને એમ થયું કે ગુણાનુવાદ કરવાનું મારું સામર્થ્ય નથી. પણ આ બધાને જોયા ને, એ બધાના હૃદયમાં બિરાજતા ઠાકોરજી, એ બધા ઠાકોરજીને દંડવત કર્યા કે આપ પણ સાંભળવા આવ્યા છે
કારણ કે ઠાકોરજીને સૌથી વધુ ગમતું હોય તો પોતાના ગુણાનુવાદ, એટલે આમ કરીને બિરાજતા હતા. તો આટલા બધા ઠાકોરજીના મુખારવિંદ, ભલે માનસીમાં, પણ બધાનો જે ઉત્સાહ જોયો, ઉત્સુકતા જોઈ, એમાં 20 વર્ષના દીકરા દીકરીઓ જ હતા. ઓલી 10 વર્ષની દીકરી નામ ભૂલી ગઈ, ઓલો ટેણિયો તિલક બિલક કરીને આવ્યો. ઈલાબા આજે તો તમે યુટ્યુબમાં નહીં આવો ને? મેં તું કેમ? આજે તો અહીંયા અમારી સામે બેઠા છો ને તો આજે અમને બહુ ગમે. ઓહો, મેં તો આજ તો 2 વાર આજ તારી સામે બેઠી છું અને આજ તને મોબાઈલમાંય દેખાઈશ, એટલે પાછા મોબાઈલમાંય આવશો એમ? મેં કીધું હા. 1.5 કલાક પિન ઓફ સાયલન્ટ. એ 8 થી 10 વર્ષના છોકરા કે યુવાનિયા, 20 વર્ષના દીકરા કે દીકરીઓ કે 21 થી 60 વર્ષના બધા, અને છેલ્લે એવા સિનિયર સિટીઝન, ઓલા બા દાદા હળવદથી આવ્યા. કેવી ઉંમર, હાથ પગ ધ્રુજે. મેં કીધું હવે કેવી રીતના? મને કે જે લાવ્યો છે લઈ જશે, આપણે હું ચિંતા. ઈલાબેન અરે દ્રઢ વિશ્વાસ. ભલે ગાડી લઈને આવ્યા હોય, પણ આટલો બધો વરસાદ ને અંધારી રાત. મેં તો બા, મને કે જે લાવ્યો હોય લઈ જાય, જવાબદારી એ નહીં, આપણે કાંઈ લેવા નહીં તો દાવા. ત્યારે એમ થયું સૌરાષ્ટ્રમાં જે ભાવ છે ને, એ ભાવ આપણામાં વલ્લભ ટકાવી રાખે. ભલે આપણે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આપણી ભાષા એ, આપણું બોલવું એ, આપણું વર્તન એ, એટલે તો દ્વારકાધીશને પાછો ન જવા દીધો દ્વારકાથી ને. ક્યાંય રોકાણો? ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં કે બેંગ્લોરમાં, ક્યાંય રોકાણો? કાં સૌરાષ્ટ્રમાં રોકાણ. આ કહે છે ને કવિ, અમારું વાત્યથી એવું, એકવાર ભગવાનને કીધું ભૂલો પડ, પત્તા ત્રેવડ હોય તો જાજે પાછો. અને કાલે બધાએ એવો જ આગ્રહ કર્યો કે ના, આજે રોકાય જો, આખી રાત સત્સંગ કરશું. આને કહેવાય સત્સંગની ભૂખ. જેટલું વધુ પામે એટલી વધુ ભૂખ લાગે. આમાં ટાઈમની કોઈ અવધિ જ નહીં. તો એવો આનંદ લીધો. 2-4 જણાએ પોતાના મને પ્રસંગોય કીધા. એક વૈષ્ણવ દીકરી હતી, મારે સામું જોવે ને પછી ઓલી બાજુ વહી જાય. મારે સામું જોવે ને ઓલી અહીંયા તારે કાંઈ કેવું છે? ત્યાં તો રોવા માંડે. મેં શું થયું બેટા? એ કે પછી કહીશ. એટલે હું સમજી ગઈ કે એને આ બધાની હાજરીમાં નથી કહેવું. એટલે પછી હું બાજુના રૂમમાં ગઈ, બોલાવી. મેં જ બોલાવી. ઈલા આંટી, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે અમે જ્ઞાતિ એવા છીએ કે અમે બધા માતા મહાદેવમાં માનીએ. તો મારી બા ના પાડે છે, મારા પપ્પા ના પાડે છે. એ કે પછી તને એવું ના મળે કે તું ઠાકોરજીને પધરાવી જાય. એની બા કે અમે કરીએ સેવા, બ્રહ્મ સંબંધ લઈએ, બરાબર છે. તો કે મારે મારા ઠાકોરજી કોઈની પાસે પધરાવીને જવાના. અને ઠાકોરજી વિના મને રહેવાતું નથી. મેં તો પછી તને એવું મળે જે ન માનતા હોય તો? એ કે ઠાકોરજી ઘરમાં આવે પછી ન માનતા હોય એવું મળે જ નહીં ને. એનો જે દ્રઢ વિશ્વાસ જોયો ને મેં,
પછી મેં કીધું તે બ્રહ્મ સંબંધ લીધે કેટલો વખત થયો? તો મને કે 4 વર્ષ. પછી આ બધો સત્સંગ સાંભળો છો. મારા ઘરમાં બધા એને નામ પમાવેલું છે. હવે બધાને લેવું છે બ્રહ્મ સંબંધ. એટલે હવે જે જેની આજ્ઞા લઈને 2-3 દિવસમાં લઈ લેશે. તો મને કે પધરાવી લઉં, ઠાકોરજી પુષ્ટ કરાવું. મેં કીધું તારો પ્રશ્ન પેચીદો છે. તમારી જ્ઞાતિ એવી છે કે 99.99% એ લોકો માતા મહાદેવમાં જ માનતા હોય. એ લોકો પુષ્ટિ માર્ગમાં ના માનતા હોય. ત્યાં એની બહાર રૂમમાં આવ્યા. એ કે મને ખબર હતી ચિંકી તમારી પાસે આવશે જ. મેં કીધું હવે એના તો મને કહેલા બેન એ પધરાવે એનો વાંધો જ નથી. અમે લોકોએ નક્કી કર્યું છે, મેં, મારા મિસ્ટર અને મારો દીકરો છે એના નાનો, અમે બ્રહ્મ સંબંધ 2-3, પણ અમે એને એમ કહીએ છીએ કે પધરાવીએ, તારું થાય ત્યાં સુધી તું સેવા કર. પણ તાર સાસરે અનુકૂળતા ના હોય તો અમે છીએ ને. તો પેલી કે એકવાર સેવાની ટેવ પડે પછી રેવાય આપણાથી ને. લીલા આંટી એના પ્રશ્નો એવા જોરદાર હતા કે થોડીક વાર ખોટો નહીં બોલું, હું મૂંઝાઈ ગઈ. મેં કીધું સાંભળ, ઠાકોરજી પુષ્ટ કરાવ. આ તારા સંગમાં રહેવાથી તારા મમ્મી પપ્પાને ભાઈ બ્રહ્મ સંબંધ લેવા તૈયાર થઈ ગયા. મને ક્યાં એ કે મારે છેલ્લું વર્ષ કોલેજનું છે. એની બા કે માગાઈ બહુ સરસ આવે છે. અમારી જ્ઞાતિ પ્રમાણે સારામાં સારા. અમારે એ કે ઘણા પિતા કરતા આ જે માગા આવે છે બધા ભણેલા ગણેલા નોકરી કરતા. મેં તું તારે પધરાવી લે. હવે તને વિશ્વાસ હોવો જોઈએ કે તું જ્યાં જઈશ તારા સંગમાં રહેશે. તું ઠાકોરજીના ગુણાનુવાદ કરીશ. તું કહીશ કે મારે દર્શન કરવા જાઉં છે. તારા ઘરે વૈષ્ણવ આવશે, તું વૈષ્ણવના ઘરે જઈશ. એની બાએ સરસ વાત કરી.